વચરાવર જીવ અને મનની મિત્રતા સંવત 1883ના ભાદરવાની 5મી દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી બલરામ મંદિર દાદા ખાતેના દરબારમાં પોતાના ઉતારણે શ્રી વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરતા અને પોતાના મુખાર નિરાકર મુનિ તથા તે સ્વામીની સભાવરણ કરી પછી શ્રીજી મહારાજ સર્વ હરિભક્તો પર કૃપા દ્રષ્ટિ કરીને બોલતા અવાજે કૃપા દ્રષ્ટિ બધા કૃપા દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ કરીને જોતા ભગવાન પૃથ્વી પર આવ્યા અને આપણા જેવા થયા અને આપણી સાથે હળી મળીને આપણા દુઃખ સુખમાં ભાગ લઈને આપણા ટલ્લા ખાતા બધું સહન કરીને શ્રીજીમાં કૃપા દ્રષ્ટિ કરીને છતાં આટલી બધી કૃપા તો હતી જ અક્ષરધામ છે કેટલી બધી કૃપા લઈએ પણ છતાં ભગવાન કૃપા દ્રષ્ટિ કરીને ભગવાનનો ભક્ત હોય બીજો કોઈ નહીં, ભગવાનનો ભક્ત એની વાત કરે છે. ભગવાનનો ભક્ત હોય અને ભગવાનની કથા કીર્તન શ્રવણાની નામના ભક્તિ તેને જો હરિભક્તો ઈર્ષાએ કરીને કરે તો તે ભક્તિ એને ભગવાન અતિશય રાજી થતા નથી. રાજી થાય અતિશય રાજી થવું જ પડે. નામના ભક્તિ તેને જો હરિભક્ત પર ઈર્ષાએ કરીને કરે તો તે ભક્તિ કરીને ભગવાન અતિશય રાજી થતા નથી. રાજી થાય મારો ભાઈ 100 ચલાવી લે પણ અતિશય ઈર્ષા કારણે ઈર્ષાના અનેક સ્વરૂપો છે. ગમે રીતે પ્રગટ કર્યા તમને ખબર ના પડે, તમે ઈર્ષા કરતા હો કઈ ખબર ના પડે અને ભગવાનનો રાય તો ખોઈ રહેશે. ભગવાન ભક્ત અને ભગવાનની કથા કીર્તન શ્રવણાથી નવધા ભક્તિ મારે પંચમે જીતાને સાધન કરતા હોય. નવધા ભક્તિ કરતો હોય પણ કોઈ રીતે કોઈ રીતે અને આપણને ગુલાલ ખવડાવે તમને લપોટે કરે
नवजा भक्ति कहीं मन जिताए तो यही भक्ति सामान्य भक्ति नवजा भक्ति करेंगे તેને જો હરિભક્તો કોઈ ઈર્ષા કહીને કરે હવે નવજા ભક્તિ એમાં ઈર્ષા ક્યાંથી સાવધાન ના હોય અને ભગવાન ભજવા કામ ના હોય તો ઘણું બધું પહોંચી જાય. ભગવાન એક બાજુ પડ્યા રહે જ્યાં બધી ઈર્ષ્યાને દૂર કરીને કામ કરે આપણને ખબર આપણને ભક્તિ કરી મારા યાદ કરી બધું ઈર્ષા કરે અને બહુ સાવધાની પકડાય. આનંદ જન્મથી આપણે કૂટાયા છીએ અને આ એક જન્મ થયેલો ભગવાન મળ્યા છે. ભગવાન અને આપણે જ્યાં બનવાસ કરીએ ભગવાનની કથા કીર્તન સંભળાવીને હરિભક્તો ઈર્ષાએ કહીને કરે ભક્તિએ કહીને ભગવાન અતિશય હરી થતા અને ઈચ્છા ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરી ઈચ્છાનો ત્યાગ કરે જબરજસ્ત ઈચ્છા અનેક રીતે પડવાની પોતે રાજ અને ઈચ્છાનો ત્યાગ કરીને પણ જો ઈચ્છાનો ત્યાગ કરી શકતો હોય તો મહારાજ અને ઈચ્છાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણ બીજાના કલ્યાણ માટે બીજાનું કલ્યાણ કરીએ અભાવને બીજાનું કલ્યાણ અભાવમાં પણ બીજાનું કલ્યાણ પોતાનું રહીને અને બીજી બધી સ્થાપન કરીને અનંત જન્મ પોતાના કલ્યાણ પોતાના કલ્યાણ અને ઈચ્છાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણ અર્થે કરે પણ લોક દેખાયા સર્વ ન કરે. બીજી વાત પોતાના કલ્યાણનો બાજુ પણ લોકોને દેખાડવા બીજાને દેખાડવા માટે કરે ઝીરો કાંઈ પોતાને આપણે કલ્યાણ માટે બાજુ મળીને અને લોકોને દેખાડવા લોકોને જોવા માટે કરે એને ભક્તિ ના કહેવાય. અને ઈચ્છા ત્યાગ પોતાના કલ્યાણ ભક્તિ કરે
લોકોને દેખાડ્યા સારું ન કરે તો તે ભક્તિ કહીને ભગવાન પ્રસન્ન થાય છે. આવી ભક્તિ હોય લોકો દેખાડવા અને ઈચ્છાનો ત્યાગ કરીને આ બે વાત વાત કરીને ભક્તિ કરે ભગવાનની ભક્તિ રાજી થાય એ વિના રાજી થવું પડે એવું છે. ક્યાં જાય ભગવાન આપણે તો તે ભક્તિ કઈ ભગવાન પ્રસન્ન થાય માટે તેને ભગવાનને રાજી કરવા માટે બીજાને નહીં ભગવાનને રાજી કરવા એની વાત બીજાને રાજી કરવા તો આપણને નામ કર્યું દુનિયા કર્યું બીજાને રાજી કાયમ મળ્યું લડતો કોઈને રાજી કરવા લેવાયા છે ભગવાનને રાજી કરે અને આવો અવસર આવે છે ભગવાન રાજી બીજાને રાજી કરે માટે તેને ભગવાનને રાજી કરવા હોય તેને લોક લેવાને તથા કોઈ ઈર્ષાએ તેને ભક્તિ ન કરી કેવળ પોતાના કલ્યાણ કરે અને ભગવાનની ભક્તિ કરતા કરતા કાંઈક પોતાને અપરાધ થઈ જાય તેમાં દોષ બીજાને માટે કરવો નહીં. અને ત્રીજી વાત સ્વભાવ બીજાના માટે દોષ કરવાનો જીવ માત્રના સ્વભાવ છે એમાંથી બહાર કરે તો ભક્ત કહેવાય. ભગવાનની ભક્તિ કરતા તેનો દોષ બીજાને માટે કરવો નહીં. બાળક વાત કરે અને જીવ માત્ર એવો સ્વભાવ છે જ્યારે કંઈક પોતામાં વાંક આવે અને આમ બોલે છે અને બીજે કોઈએ બોલાવ્યો ત્યારે બાળકમાં ફોન કરે પછી ફોન પહેલાં તો કબૂલ જ ના કરે પછી બાળક કબૂલ કરે ત્યારે આને કરે આ બીજા મને બોલાવે એમ કર્યું પણ તેનાનો મહામૂર્ખો છે. મૂર્ખોને મહામૂર્ખો બધા મૂર્ખોના રાજા મહામૂર્ખો કહેવાય. કેમ કે બીજો કોઈ કહેશે કે તું કૂવામાં પડ ત્યારે એને કહેવાય કે શું કૂવો પડવો કોઈ પણ સાવધાન બીજી સાવધાન કૂવામાં માટે વાત તો અવરોધ કરીને તેનો છે સ્પષ્ટ જાણી લેવો સ્પષ્ટ જાણી લેવું કોઈ મહારાજ સ્પષ્ટ વાત કરે કે વાત તો પોતાને જે કરવાનું કરે તેમજ માટે વાત તો અવરોધ કરે તેમ જ છે અને બીજાને માટે દોષી છે. આત્મા જાણી પોતાનું
और रही बाकी एक है मारे कर राष्ट्र लक्ष्य बीजानो महिमा जानी सेवा करे महिमा सेवा करे અને પોતાનો દોરે જુએ તે દાય પોતાના દોરે ક્યારે આપણું લડકો ભગવાનને સારા કરીને કેટલી माथे माफ करने की जरूरत है बीजा ने माथे दोष है तब इंद्रियों ने अंतर्मन माफ करो पर जीवन मुखाए इंद्रियों ने मैंने आपसे भजन करे हमारे जीवन बन पड़े हुए तो आँख कान मन से जीवन पहलू कोई चाहे राजा हो नौकर वाला चाहे चाले राजा राजा बगड़ो માટે વાત તો અરે તેનો છે બીજાને માટે દોષ દે છે એમાં ઇન્દ્રિયોર્જન કરનો વાપ કરો એમાં જીવ દુખાય છે ને જીવને મન પરસ્પર અતિ મિત્ર હવે અહીંયા વાત જીવને મન અતિ મિત્ર જબરદસ્ત जीव विना चाहे जीव मन विना चाहे जीव मन तो परस्पर अति मित्र जब दूध ने पानी में मित्रता है तब जीव ने मन में मित्रता है दूध ने पानी पानी जीव ने पानी मित्रता है जीव ने मन परस्पर पानी मित्रता जीव ने मन मित्रता दूध पानी में भेड़ा तब पानी पर दूध करे पोते पर दूध करता पानी भेड़ा में पानी पोते भरे दूध पर पानी उगाड़वा सारू पोते उगाड़ीने अग्नि तोड़ी एकदम समझ पड़ेगी पर पानी उगाड़वा सारू पोते उगाड़ीने अग्नि तोड़ी એવી રીતે પ્રેમ પરસ્પર મિત્રાચાર છે મનને મનને જીવને પરસ્પર મિત્ર કરે એ મારા એમને સાર કરે શું સમજવાનું છું એને મિત્રતાથી એમને સાર શું કરે ત્યારે દૂધ પણ પાણી ઉગાડીને પીને ઉડીને એવી રીતે પરસ્પર મિત્રાચાર છે તેમાં માણસ મુદ્દા પર આવે
તેમાં જીવને મનને પરસ્પર વિચાર થાય ચાલે તેમાં જીવને મનને પરસ્પર વિચાર તે જે વાત જીવને ના ગમતી હોય બુદ્ધો પર બનાવે તો ખોટું રહેશે પણ પૂર્ણ જીવન રાજા બરોબર છે એને બધું ખોટા આવે ત્યાંથી એવી રીતે મહેનત પરસ્પર વિચાર ચાલશે તેમાં જીવને મનને પરસ્પર વિચાર ચાલશે કે જે વાત જીવને ના ગમતી હોય તે વાતનો મનમાં ઘાટ થાય નહીં. એટલે જીવન સંભવ અને બધા મોટા મળે તે વાત જીવને ન મળતી હોય તે વાતનો મનમાં ઘાટ થશે. જ્યારે કંઈક જીવને કરતું હોય ત્યારે મન જીવને સમજાવે. તે કેમ સમજાવે? કે જીવ જ્યારે ભગવાનનું ધ્યાન કરતો હોય ત્યારે મન કહેશે ભગવાનની ભક્ત કોઈ ભાઈ હોય તેનું પણ જરૂર ધ્યાન કરે. પછી તેના સર્વ અંગનું ચિંતન કરાવીને પછી જેમ બીજી સ્ત્રીના વિશે ખોટો ઘાટ કરે તેમ તેને વિશે ખોટો ઘાટ કરે. ત્યારે જો એ ભક્તનો જીવ અતિશય નિર્ભર હોય તો મનનું કહેવું ના માને ને અતિશય દાજ થાય તો મન એવો ફરીને ક્યારે ઘાટ મળે. અને જો એનું જીવ મલિન હોય ને પાપયુક્ત હોય પાપયુક્ત પાપયુક્ત હોય તો મનનું કહેવું માને સર્વદે મન એને ઊંડા ઘાટ કરાવીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે. તો હોય છે કલ્યાણનો માર્ગ. ભગવાન સિવાય કોઈ મોક્ષ આપી શકે એવું અને આમાં મોટો જ્ઞાન શું કર્યું એના તો કરતા નતા સરસ જીવન બગડ્યું અને પહેલાના જીવન ચક્રાઓમાં પોતાના કલ્યાણ કરવાની વાત કોઈ દોષ અને જો પછી ભજન પણ પાપનું પણ બધું કયો આવે ત્યારે હવે મન એના જોડા માર્ગ કલ્યાણનો માર્ગ પાડીને તે સારું કલ્યાણ માર્ગથી પાવ્યું અધર્મની વાત સાથે પોતાનું મન કે અથવા બીજો કોઈ માર્ગ છે અધર્મની વાત છે જે કરવાનું તે ન થાય અધર્મની વાત કરતા લાગે અને નિશ્ચય હોય તો ભગવાનના નામમાં છે કોઈ આવે
diri kembali ke ini bersama dengan